નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજરોજ વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન એડવોકેટ કિશોર પિલ્લેની આગેવાનીમાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું। વીપીએ નીટ પરીક્ષાઓને લઈને ચાલી રહેલા વિવાદમાં વિદ્યાર્થીઓને થયેલા અન્યાયને કડક શબ્દોમાં વખોડી કાઢે છે। ભાવિ ડોક્ટરો માટે વીપીએ હોશિયાર વિદ્યાર્થીઓને ટેકો આપે છે અને કોઈ ખોટું કામ થયું છે કે કેમ તે શોધવા માટે નિષ્પક્ષ તપાસ શરૂ થાય અને તત્કાલીન નિષ્કર્ષ પર પહોંચી વિદ્યાર્થીઓને ત્વરિત ન્યાય મળે તેવી માંગણી કરી હતી। વીપીએ વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે કોઈ રમત કરવાની હિંમત ન કરે તેવી ગુનેગારોની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ તેની માંગણી કરી હતી। વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનનું એક પ્રતિનિધિ મંડળ કલેક્ટરશ્રીને આ અનુસંધાને તેમના દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। અમે લોકો કલેક્ટર કચેરી પર આવેદનપત્ર આપવા આવેલા જે નીટ બાબતે જે ઇસ્યુઝ થયા છે આખા દેશમાં। હવે મારી પોતાની છોકરીએ હમણાં નીટની એક્ઝામ આપેલી જેમાં 627 માર્ક્સ સ્કોર કરેલા, તે છતાં પણ આ સ્કેન્ડલ એટલું મોટું છે કે જેના કારણે આટલા સ્કોર લાવ્યા છતાં પણ 51,000નો નંબરનો રેન્ક આવે છે। હવે 2 વર્ષ સુધીને મહેનત કર્યા પછી છોકરાઓ જે ડિઝર્વિંગ છે આટલો સ્કોર લાવવો એ વેરી ગુડ કહેવાય, તે છતાં પણ ગવર્મેન્ટ સીટ મળવી હવે બહુ મુશ્કેલ લાગે છે। હવે પ્રાઇવેટ કોલેજીસ અને પ્રાઇવેટ સ્કૂલના તો હવે ઇસ્યુ ગુજરાતમાં ખબર જ છે, 15-20 લાખ રૂપિયા વગર કોઈ આપણને સીટ મળે એવી પોઝિશન નથી હોતી। હવે આના સિચ્યુએશન રહેશે તો હવે આપણે મિડલ ક્લાસના પેરેન્ટ્સ ક્યાં જશે આવી એડમિશન માટે? અમે માંગણી કરીએ છીએ કે આ જે ગ્રેસિંગ માર્ક્સ આપીને આટલા બધો સ્કોર વધારવામાં આવેલો છે, જે બેઝ કટ ઓફ છે તે ગયા વર્ષના ટ્રેન્ડ્સ કરતાં આટલો બધો વધુ આવેલો છે, તો એક નિષ્પક્ષ તપાસ કરવી જવી જોઈએ અને જે ડિઝર્વિંગ સ્ટूडेंट છે તેમને न्याय મળવો જોઈએ। મારું નામ ઇમરાન શેખ છે। आज जो नीट का हम लोग ने एक मेमोरेंडम सबमिट किया, नीट एक आइसोलेटेड इशू नहीं है। मैंने जैसे ही वहाँ पे रजुआत किया, टेररिज्म आतंकवाद के बाद में अगर सबसे बड़ा मामला अगर इस देश में आज के तारीख में गिना जाएगा, पेपर लीक, एग्ज़ाम्स पेपर हो, अभी एग्ज़ाम पेपर जो नीट का हो या नौकरी के लिए जो एग्ज़ाम्स दे रहे हैं उनका लीक, जिससे जो फ्यूचर है इंडिया का भविष्य रचाने वाले यूथ और स्टूडेंट्स, इनका भविष्य अंधेरे में डालने वाले हिस्सा हो रहा है। और नीट के अंदर आप सभी को पता है 6 बच्चे एक ही सेंटर का फुल मार्क्स लेके हरियाणा का एक ही सेंटर के अंदर, उनको ऊपर इंक्वायरी होना चाहिए। गुजरात में भी हमें पता चला कि गोधरा के अंदर कोई एफआईआर लॉन्च किया, लेकिन ऐसा एक आइसोलेटेड 1-2 एफआईआर से मामला नहीं होगा। एक सुप्रीम कोर्ट रिटायर्ड सुप्रीम कोर्ट जज के वॉच में, उनका निगरानी में एक इंक्वायरी होना चाहिए। किस तरह इस पेपर का लीक हुआ, कौन कौन इन्वॉल्व है, मोडस ऑपरेंडी क्या है, और भविष्य में ऐसा कोई लीक करने का हिम्मत कोई भी आरोपी ना करे, ऐसा पगला भरना चाहिए। और समय मर्यादा के अंदर एक टाइम बाउंड मैनर में इसके ऊपर इंक्वायरी होना चाहिए, ताकि बच्चों का भविष्य अंधेरे में नहीं डाला जाए। और हमारे जो डॉक्टर्स, हमें जो ट्रीट करने वाले डॉक्टर्स योग्य हो और केपेबल हो, उसके लिए भी कार्रवाई करना गवर्नमेंट की नौकी जिम्मेदारी बनती है। तो हम लोग ने मांगनी किया, नया एजुकेशन मिनिस्टर को एड्रेस किया हुआ मेमोरेंडम किया। एजुकेशन मिनिस्टर जिसको भी पोर्टफोलियो मिले वो गंभीरता से हमारे भी पढ़े और कार्रवाई करे, ऐसा हम आशा रखते हैं। थैंक यू।